જોયું ને મિત્રો, વિસાવદરની જનતાને કેવી રીતે લોકો ભોળાવા પહોંચી ગયા છે। હવે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે વિસાવદરની અંદર, ત્યારે એક લકીર નક્કી કરવામાં આવ્યું હોય છે સરકાર દ્વારા કે આ 200 કિલોમીટરની અંદર કોઈ પણ રીતનો પ્રચાર કરવો નહીં। એમ છતાં ભાજપના લોકો જે 200 કિલોમીટરની અંદર જે લકીર હોય એની અંદર, અને એ પાછું જ્યાં મતદાન મથક હોય ત્યાં નરેન્દ્ર મોદી સાહેબની, કિરીટ પટેલ સાહેબની એવી ઘણી બધી પત્રિકાઓ લઈને બેઠા છે। અને કહેવામાં આવે છે કે આ તો અમે ચીઠીઓ આલી છે, એટલે આ ચીઠીઓ લઈ તમે બધા એટલે ધટિંગ કરવા અહીંયા બેઠા છો, કારણ કે લોકોને છેતરવાનું તમારું કામ છે। અને જ્યારે આ વાતનો અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે અમુક લોકો એવું કહેવા માગે છે કે ના ના તમે આમ ના કરશો, ના ના તમે આવું ના કરશો। એટલે તો તમે અહીંયા શું લેવા બેસો છો? તમને અત્યારથી ડર છે કે અમે હારી જઈશું? ભાજપ પક્ષને અત્યારથી ડર છે કે જે હારી જ જઈશું? અરે અક્કલ મઠાઓ, તમને શું કહેવું, તમને કેટલીક વખત કહેવું કે હવે તમારાથી લોકો કંટાળી ગયા છે, હવે લોકો જાગૃત થયા છે। તમારા જ્યાં જોઈ ત્યાં કૌભાંડો, ભ્રષ્ટાચારો અને ના હોય એવા થટિંગો, આવું જોઈ જોઈને લોકો કંટાળ્યા છે। તમે જુઓ, ખરેખર મિત્રો આ વિડીયોને આગળ શેર જરૂર કરજો, કારણ કે ભાજપવાળા અત્યારથી ભ્રષ્ટાચાર કરવા મળ્યા છે। તમે જુઓ આગળ વિડીયોમાં કેવું કેવું થઈ રહ્યું છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં, તમે જુઓ આગળ વિડીયોમાં। दोस्तों मीटर के बाहर जिसको मदद करनी वो कर ले। नियम मुझे मालूम है, मदद करवानी थोड़ी बात है, कायदा मुझे मालूम। बाहर जमा कर जो तो करिए भाई। क्या मीडिया क्या है? करो साहब, કાપલી માં કઈ નથી બીજું આ શું છે? આ બધી એટલી બધી કાપલી આની પાસે એક પાસે એટલી બધી કાપલી કાથી ને? તમારી જવાબદારી શું છે? તમારી જવાબદારી શું છે? જવાબદારી આ અહીંયા પેલા તો તમે કરો, બધું કરો, તમે બધું કરો, પણ બહાર કરો। 1 મિનિટ નથી કઈ કરતા જે આવ્યા છે, પણ બેન મારી વાત સાંભળો, મારી વાત સાંભળો। લોકોને કચરો ન ડખાય, ભાઈ તમે મોકલી દો, અને હવે કોઈ ના આવું। આ તો ભાજપનું કામ તમે ખુલ્લે અંદર કરી રહ્યા છો। આ શું વાત છે? અરે યાર, કોઈ બૂથની અંદર આવું છે, આવું છે। કોઈ પણ કચરો ફેંકો હોય નો પણ કોણે તમને સત્તા આપી અંદર તમને મદદ કરવાની? અંદર તમને કોણે સત્તા આપી મદદ કરવા માટે? હવે આ વસ્તુ થવી ન જોઈએ। ખોટો ઉબાડો નહીં કરો। નહીં, ઓબાળાની વાત નથી, આ વસ્તુ બધી આદમી જોઈએ ભાઈ। જવાબદાર છો હરીભાઈ, તમે સભ્યો છો, હું થોડી કામ હા તો ઈ કોણ આ તો ઓર્ડર છે મત નાખવા આવ્યા માથા મારી જે મંડળોની અંદર અહીંયા તમારા હોય ઓળખી જાવ એટલે અહીંયા સત્તા આપેલી છે તમને। અહીંયા બૂથનું ટેબલ જે હોય એ બૂથદાન જે મથક હોય એનાથી દૂર હોવું જોઈએ, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે આજે મતદાન કેન્દ્રની અંદર ઘૂસીને ખુલ્લેઆમ મતદાન કરી રહ્યા છે। ચિઠ્ઠીઓ અહીંયા જોવા મળી રહી છે અને અંદર છે તમારે કાર્ડ લગાડવું જોઈએ, મોબાઈલ વાળું ન હાલે, હાલો લાગશે કાર્ડ લાગશે, ચૂંટણી એજન્ટ છે, વેરીફાઈ કરો, ચૂંટણી એજન્ટ છે, વેરીફાઈ છે, કરો વેરીફાઈ, કામ છે, તમે ડિસ્ટર્બ ન કરો, વેરીફાઈ કરો, ચૂંટણી એજન્ટ છે, એમને નથી બહાર જાવ, બહાર ચૂંટણી એજન્ટ ન જઈ શકે, બે હોય સભી બહાર મારી જેમ આમ લગાડવું પડે ભાઈ। કાઈ વાંધો નહીં, ઉભા નહીં તો વેરીફાઈ કરવાનું તંત્ર જવાબદારી છે, તંત્ર જવાબદારી વેરીફાઈ, તંત્ર વેરીફાઈ કરે, હું ચૂંટણી એજન્ટ ન હોય મને બહાર કાઢે, બાકી એમને કોઈ નહીં વેરીફાઈ કરો, કરો વેરીફાઈ, બાકી તમે જો હું બહાર નીકળું ઓફિસર ને બોલો એવી હું અહીંયા શાંતિથી હાલે મને અંદર થોડું હોય, પણ તમે બહાર કરો ને, તમને બધા તો અમે આગળ નાખીએ મંડપ, હું નો બહાર